નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રક્ષિપ્ત ગતિની આપણે ચર્ચા કરી હતી અને પ્રક્ષિપ્ત ગતિ એ આપણો મોસ્ટ આઈએમપી ટોપિક છે. પ્રક્ષિપ્ત ગતિમાં જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી અમુક અંશના ખૂણે ફેંકવામાં આવે છે ત્યારે અમુક અંશના ખૂણે આપણે પદાર્થને ફેંકેલો છે તો તેમાં એનો સમક્ષિતિજ ઘટક એટલે કે આવડવા સમક્ષિતિજ ઘટક એ અચળ ઝડપથી ગતિ કરે છે અને જ્યારે ઉર્ધ્વ ઘટક એટલે કે આવડવા તે અચળ પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગી ગતિ કરે છે. તો આવી ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહેવાય અથવા તો ઘટકોની ગતિ કહેવામાં આવે છે. કેવી રીતે છે? ધારો કે એક બલ્બ અહીંયા ફિટ કરો અને પદાર્થને આમ ફેંકો તો આ પદાર્થ છે એનો એક પડછાયો અહીંથી આમ ચાલ્યો જતો હોય, આ પડછાયો અચળ ઝડપથી જશે. એક બલ્બ અહીંયા ફિટ કરી દીધો હોય ધારો કે, તો આ પદાર્થ જે આમથી આમ જઈ રહ્યો છે એનો પડછાયો અહીંયા પડશે અને આ પડછાયો એ અચળ પ્રવેગી ગતિ કરે. એટલે આ પડછાયો અહીંથી આમ જશે, પાછો આમ આવશે, એટલે કે અચળ પ્રવેગી ગતિ કરશે. આમ છે અત્યારે આ પ્રક્ષિપ્ત ગતિ એટલે કે ઘટકોની ગતિ કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે અમુક અંશના ખૂણે ફેંકવામાં આવે ત્યારે એનો સમક્ષિતિજ ઘટક અચળ ઝડપથી અને ઉર્ધ્વ ઘટક અચળ પ્રવેગી ગતિ કરે તો આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. તો છેલ્લે આપણે પ્રક્ષિપ્ત ગતિ પર આધારિત આપણે બે ઉદાહરણના દાખલાઓ પણ ગણેલા હતા, જેમાં આગળ એક ઉદાહરણનો દાખલો છે આપણી પાસે. જે ઉદાહરણ છે આપણા પાસે ઉદાહરણ નંબર 8 છે, જેમાં એક પથ્થરને આપણે 490 મીટર જેટલી ઊંચાઈથી 490 મીટર જેટલી ઊંચાઈથી એક પથ્થરને ધારો કે અહીંયા 490 મીટર જેટલી ઊંચાઈ થઈ ગઈ અને આ ઊંચાઈથી પથ્થરને આપણે શું કરવાના છીએ? ધારો કે આ 490 મીટર જેટલી ઊંચાઈ અને આ ઊંચાઈથી આ પથ્થરને આપણે સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે. સમક્ષિતિજ દિશામાં ફેંકો ત્યારે કેટલી ઝડપથી ફેંકવાનો છે? 15 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવાનો છે. તો આ પથ્થર છે હકીકતમાં કંઈક આવી ગતિ કરશે. જો ટૂંકમાં વાત એવી છે કે એક પથ્થરને આપણે આમ ફેંકવાનો છે, એટલે ફેંકવાનો સમક્ષિતિજ, પણ ગુરુત્વાકર્ષણને કારણે તે પથ્થર આવી રીતે પ્રક્ષિપ્ત ગતિ કરશે. એટલે પ્રક્ષિપ્ત ગતિમાં માત્ર આટલો ગતિપથ વિચારો. ચાલો આટલો, આ થઈ ગયું, જોવો જોઈએ આટલો જ ગતિપથ થશે. આમાં આપણે શોધવાનું છે કે નીચે પડવા માટે લાગતો કેટલો સમય હશે. બીજું, એ પથ્થર જ્યારે નીચે પડશે, એ પથ્થર જ્યારે નીચે પડશે ત્યારે અહીંયા ધારો કે વિચાર કરો કે ભાઈ આ જમીન છે, આ પથ્થર જ્યારે નીચે પડશે ત્યારે તેના વેગનું મૂલ્ય કેટલું હશે? આ વેગનું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધી દેવાનું. તો જોવો જોઈએ અત્યારે ટોટલી આપણે છે ઉર્ધ્વ ઘટક માટે આપણે પહેલાં વિચાર કરીશું. ઉર્ધ્વ ઘટક એટલે જોવો જોઈએ શરૂઆતમાં એનો માત્ર સમક્ષિતિજ વેગ છે. સમક્ષિતિજ વેગ જ્યાં હોય ત્યાં ઉર્ધ્વ ઘટક આપણને હંમેશા 0 મળે. આ એના જેવી વાત છે કે ભાઈ ધારો કે એક સદિશનું મૂલ્ય x દિશામાં છે તો એનો y ઘટક શું મળે? 0 પ્રાપ્ત થાય. ટૂંકમાં વાત આવી છે કે ધારો કે x અક્ષ ઉપર આપણે આવી રીતે એક સદિશ વિચાર કરીએ, એના યામ અહીંયા શું લખીએ આપણે? ધારો કે 4 0 આવી રીતે યામ લખ્યા તો એનો x ઘટક 4
ખાલી સમક્ષિતિજ હોય ત્યારે એનો વાય ઘટક આપણને 0 મળે. એટલે જ્યારે પદાર્થને ફેંકવામાં આવે છે ત્યારે એ પદાર્થનો માત્ર સમક્ષિતિજ વેગ જ છે, તો આપણો ઉર્ધ્વ ઘટકનો વેગ, પ્રારંભિક વેગ શું મળશે? 0 મળશે. એટલે કે t બરાબર 0 સમયે ઉર્ધ્વ ઘટકનો પ્રારંભિક વેગ v0y વડે દર્શાવો અને જે આપણને 0 પ્રાપ્ત થશે. ટૂંકમાં આ પડછાયાનો પ્રારંભિક વેગ વાત કરીએ છીએ. આ પડછાયો અહીંથી એમ પહોંચશે, અહીંયા બલ્બ ફિટ કરી દો એક, ધારો કે, તો આ પડછાયો અહીંથી એમ પડશે ત્યારે કેટલું અંતર કાપશે, કેટલું સ્થાનાંતર કરશે? તો એ સ્થાનાંતર કરશે 490 મીટર. અને આ પડછાયાનો પ્રવેગ કેટલો હશે? ગુરુત્વ પ્રવેગ જેટલો, એટલે કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. તો હવે આપણી પાસે સમીકરણ જોવો જોઈએ. y બરાબર માત્ર ઉર્ધ્વ ઘટક માટે જ આપણે લખીએ છીએ અત્યારે, એટલે આ પડછાયા માટે જ લખીએ છીએ, સમગ્ર પદાર્થ માટે નહીં. પ્રક્ષિપ્ત ગતિ એટલા જ માટે કહેવાય કે એના એક જ પ્રક્ષેપની ગતિનું વર્ણન કરી શકાય. એટલે માત્ર ઉર્ધ્વ ઘટક એટલે આખા વાય અક્ષ પરના પ્રક્ષેપની જ આપણે વાત કરવી છે. તો એના માટે y બરાબર v0t, પ્રારંભિક વેગ v0y છે, કારણ કે વાય અક્ષ પરના ઘટકોનો વેગ v0yt પ્લસ હાફ at સ્ક્વેર. આ તો 0 છે, આ 490, આ 0, પ્રવેગ આવશે 9.8 અને સમય t બરાબર આપણી પાસે શોધવાનો છે. આ થઈ જાય 4.9 થઈ જાય, 9.8 છેદમાં 2 એટલે 4.9. એ 4.9 અહીંયા છેદમાં લઈ લ્યો તો શું આવશે? ટી સ્ક્વેર બરાબર 490 છેદમાં 4.9 એટલે કેટલા આવશે? 100. તો આમ ફાઇનલી જવાબ ટી બરાબર શું મળશે તમને? ટી બરાબર મળશે 10 સેકન્ડ. જો આવી વાત થઈ, ટી બરાબર 10 સેકન્ડ તમને પ્રાપ્ત થશે. આમ 10 સેકન્ડ સુધી આપણે વિચાર કરી શકાય કે ભાઈ આ પડછાયાને અહીંથી અહીં પહોંચવા માટે 10 સેકન્ડ લાગે, એનો મતલબ કે પદાર્થને અહીંથી અહીં પહોંચવા માટે 10 સેકન્ડ જેટલો સમય લાગશે એમ આપણે કહી શકાય. ત્યાર પછી આપણે બીજી ફરમાઈશ એ છે કે જ્યારે આ પદાર્થ જમીન ઉપર પડે ત્યારે એના વેગનું મૂલ્ય, તો વેગના 2 ઘટક હશે. એક તો x ઘટક અને બીજો હશે તે y ઘટક હશે. વેગનો y ઘટક, વેગનો y ઘટક એટલે આ પડછાયાનો y ઘટક. એમાં x ઘટક તો આપણી પાસે છે જ, કેટલો? 15 મીટર પર સેકન્ડ. શું કામે આપણે લખીએ છીએ કે 15 મીટર પર સેકન્ડ આપણી પાસે છે? કારણ કે આનો સમક્ષિતિજ ઘટકનો વેગ અચળ હોય. જ્યારે શરૂઆતમાં એનો માત્ર સમક્ષિતિજ ઘટક એટલે કે શરૂઆતમાં છે એનો પ્રારંભિક વેગ કેટલો હતો? 15. એટલે આ પડછાયાનો પ્રારંભિક વેગ કેટલો થાય? 15. આ પડછાયાનો પ્રારંભિક વેગ 15 થાય ને 15 એમનેમ જળવાઈ રહેશે, કારણ કે સમક્ષિતિજ ઘટક અચળ વેગથી ગતિ કરે છે. એટલે અહીંયા છે એનો x ઘટક છે કેટલો હશે? 15 હશે. ખાલી y ઘટક શોધવાનો. y ઘટક એટલે કે આ ઉર્ધ્વ પડછાયાનો અંતિમ વેગ. ટૂંકમાં વાત એવી થયો કે આપણે ઉર્ધ્વ પડછાયો એટલે કે ઉર્ધ્વ ઘટક માટે જ આપણે વિચાર કરવાનો છે. ઉર્ધ્વ ઘટકનો અંતિમ વેગ આપણે શોધી દેવાનો છે. તો જોવો જોઈએ સમીકરણ એમાંય લાગુ પાડશું. y બરાબર v0 પ્લસ at સમીકરણ લાગુ પાડ્યું. v બરાબર v0 પ્લસ at, એમાં v એટલે અંતિમ વેગ એટલે કે y ઘટકનો અંતિમ વેગ v0y એટલે આપણા માટે શું થશે? જોવો જોઈએ પ્રારંભિક વેગ. એના માટે આ પડછાયાનો પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. આ 0 પછી પ્રવેગ કેટલો છે? 9.8. સમય કેટલો છે? 10. તો પછી અંતિમ વેગ થાય 98 મીટર પર સેકન્ડ. તો હાલો ફાઇનલી થઈ ગયું કે ભાઈ આ જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે જેનો જે વેગ છે
ई वेगनो एक्स घटक अपनी पास केटलो छे 15 मीटर पर सेकंड अने वाय घटक केटलो छे 98 मीटर पर सेकंड छे। तो पछी अंतिम वेगनु मूल्य v बराबर अंडर रूट में vx² प्लस vy²। तो vx बराबर केटला थाय 15 वर्ग, अहींया आवशे 98 वर्ग। सादरूप आपो एटले लगभग 99 जेवो जवाब प्राप्त थशे। आम पदार्थ ज्यारे छे जमीन पर पड़शे त्यारे तेना वेगनु मूल्य 99 मीटर पर सेकंड जेटलुं हशे। बहुत सरस मजानो जो दाखलो छे टेक्स्ट में जे रीते लख्यो छे एना करता आवी रीते जो तमे लखीने राखशो तो तमने लांबो समय सुधी याद पण रहेशे अने सरळताथी याद रही जाए। अने आवी रीते छे होमवर्क में लखो तो पण कांई वांधो आवशे नहीं। स्क्रीनशॉट लो होय तो पण लई लेजो। तो हवे जो एवा अपनी पासे अमुक सरल एवा अपनी पासे स्वाध्यायना दाखलाओ पण छे जेना उपर आधारित आपणे चर्चा करीशुं। तो हवे आगळ स्वाध्यायना दाखलाओमां आपणी पासे छे जोवो जोई सारा अमुक भाई सामान्य दाखलाओ छे। स्वाध्यायनो पहेलो दाखलो जेमां वात एवी छे के अदिश अने सदिश राशिओ आपणे विचार करवानी छे। तो जोवो जोई एमां अदिश राशिओ अने सदिश राशिनुं लिस्ट बनाववानुं छे। तो अदिश राशिओ जो कई कई छे कद, द्रव्यमान, त्यार पछी जो रकम में झड़प है रकम में जोता जवानुं लखती जवानुं झड़प, घनता, कद एटले वोल्यूम है, लंबाई गुणिया लंबाई, अदिश राशि बधी, द्रव्यमान दळ अदिश राशि जे आपणे आनी पहेला वात थई कि आपणे कोईनुं दळ जाणवुं छे के दळ पूछवुं छे तो कई दिशामां छे ए જરાય जाणवानी जरूर पड़ती नथी। झड़प अदिश राशि, घनता एटले दळना छेदमां कद ए पण अदिश राशि। पछी कई छे मोल संख्या, केमिस्ट्री में आवे छे आपणे मोल संख्या बराबर ए पण अदिश छे, एमां दिशानी कोई जरूर न पड़े। अने बीजी एक राशि छे कोणीय झड़प। आ कोणीय झड़प जे आपणे हमणां आगळना भाई वर्तुळाकार जे गति माटे आवशे तेमां कोणीय झड़प ज आवशे। कोणीय स्थानांतर एटले कोणीय अंतरना छेदमां समय, पण अत्यारे टेम्पररी याद राखी लेशुं कि भाई कोणीय झड़प अदिश राशि। त्यार पछी सदिश राशि जो लिस्ट में सदिश राशि कई कई छे प्रवेग, वेग जे आपने खबर ज छे प्रवेग, वेग, स्थानांतर, त्यार पछी कोणीय वेग। टूंक में ज्यां वेगनी वात आवती होय ए बधी सदिश राशिओ ज होय, सामान्य वात छे। त्यार पछी स्वाध्यायनो बीजो दाखलो जेमां आपणे अमुक राशिओ आपेली छे जेमांथी अदिश राशिओ कई छे। जो कई कई राशि आपी छे अदिश राशि होय कहेवानी। पहेली राशि छे बळ। जो तो बळ आपने खबर छे दळ गुणिया प्रवेग एटले प्रवेग केवी राशि सदिश एटले बळ सदिश छे। कोणीय वेगमान, वेगमान पण सदिश राशि छे एटले कोणीय वेगमान ए सदिश राशि। पछी छे कार्य, कार्य केवी राशि थशे आपणा माटे अदिश राशि, कारण के आमांथी अदिश राशिनुं लिस्ट बनाववानुं छे। तो अदिश राशि आपणा माटे कई थशे कार्य। पछी विद्युत प्रवाह, विद्युत प्रवाह नामनी राशि पण अदिश राशि में ज आवशे। प्रवाह एटले के कोई आड़छेदमांथी दर सेकंडे पसार थतो वीजभाરના જથ્થાને વીજ પ્રવાહ કહેવામાં આવે છે।
તો એમાં વીજભાર એ અદિશ રાશિ છે, સમય અદિશ રાશિ, એટલા માટે પ્રવાહ અદિશ રાશિ થાય. પછી સરેરાશ વેગ, વેગ તો સદિશ રાશિ થઈ. ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રાની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે, અને ચુંબકીય ક્ષેત્ર એ પણ સદિશ રાશિ, એટલે ચુંબકીય ચાક માત્રા પણ સદિશ રાશિ. તમને પ્રશ્ન એ રહેશે કે ચુંબકીય ચાક માત્રા એટલે શું ને કેવી રીતે, તો તે આપણે ધોરણ 12માં એક રાશિ આવશે ચુંબકીય ક્ષેત્ર પર આધારિત, ત્યારે વધારે, અત્યારે ટેમ્પરરી યાદ રાખી લેજો. સાપેક્ષ વેગ, વેગ પણ સદિશ રાશિ, એટલા માટે સાપેક્ષ વેગ સદિશ રાશિ થશે. ત્યાર પછી જોવો જોઈએ આપણે વિચાર કરવાનો છે, ફક્ત સદિશ રાશિ પસંદ કરો. સ્વાધ્યાયના 3જા દાખલામાં ફક્ત સદિશ રાશિ, જો એમાં તાપમાન છે તો કેવું થશે? તાપમાન એટલે કે આપણે જો ટેમ્પરેચર, અત્યારે ટેમ્પરેચર ખૂબ જ વધુ છે તો સામેવાળાને એ પૂછવાની જરાય જરૂર નથી પડતી કે ભાઈ કઈ દિશામાં વધુ છે. બરાબર, બહુ સિમ્પલ વાત છે. કોકને પૂછો કે ભાઈ અત્યારે કેટલું ભાઈ ટેમ્પરેચર છે, કોક કે 36 ડિગ્રી ટેમ્પરેચર છે, સામેવાળાને આપણે પૂછી લઈએ કઈ દિશામાં, આપણી સામું કંઈક અજુગતી રીતે જોશે. ટ્રાય કરજો, કારણ કે એનું વર્ણન કરવા માટે દિશાની જરૂર પડતી નથી. એવા અભણ માણસો હોય તો એને ખબર જ છે. બરાબર. ત્યાર પછી દબાણ. દબાણ એટલે જો એક ખાસ બાબત છે, એના માટે આપણે વિચાર કરવો પડે એવી વસ્તુ છે કે ભાઈ દબાણ આપણે પસંદ કરવાની છે માત્ર સદિશ રાશિ. દબાણ એટલે કે બળના છેદમાં ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ દીઠ કોઈ પૃષ્ઠ ઉપર લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. એકમ ક્ષેત્રફળ દીઠ કોઈ પૃષ્ઠ ઉપર લાગતા બળને દબાણ કહેવામાં આવશે. તો જોવો જોઈએ, દબાણ છે એમાં બળ સદિશ રાશિ છે, તો આપણે પ્રશ્ન થાય કે ભાઈ દબાણ શું કામ સદિશ રાશિ નહીં થાય? તેમાં આપણે છે બળ છે એ હકીકતમાં વ્યાખ્યામાં એવું છે કે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને દબાણ કહેવામાં આવશે. એટલે કે દબાણની જે આપણી ડેફિનેશન છે એમાં બળ એક જ દિશામાંની જે બળ છે એનું જ વર્ણન કરવાનું થાય છે. એટલે બળની દિશા આપણે છે હકીકતમાં પછી બિનજરૂરી થઈ જશે, કારણ કે બળ આપણે કયું લેવાનું, હંમેશા સપાટીને કે કોઈ પણ સપાટીને લંબ રૂપે લાગતું બળ જ આપણે, બીજું બળ નહીં. એટલે એક ચોક્કસ બળની જ વાત થઈ. એટલા માટે આપણે દબાણ છે કેવી રાશિ લેશું? અદિશ રાશિ લેશું. જેનું આપણે વર્ણન છે, આપણે તરલનું મિકેનિક્સ કરીને એક ચેપ્ટર છે, એમાં શરૂઆતમાં આપણે કારણ પણ આપશું કે દબાણ છે દરેક બિંદુએ અને સમાન રીતે લાગવું પડે છે. એટલા માટે દરેક બિંદુએ એક કઈ દિશામાં લાગવું પડે છે, એટલા માટે એની જાણવાની જરૂર રહેતી નથી. એટલા માટે દબાણ એ અદિશ રાશિ છે. બહુ અગત્યનો પ્રશ્ન છે કે દબાણ અદિશ શું કામે? જે ચેપ્ટરમાં આવી રીતે વર્ણન કરેલું છે, હું એ જ તમને કહું છું કે ભાઈ આપણને એમ કીધું છે કે આપણા લોહીનું દબાણ આટલું છે, ત્યારે એ દર્દીને એમ નથી પૂછતા કે તમારે એ દબાણ કઈ દિશામાં છે. જોજો આમાં પ્રશ્ન, અમે એક સામાન્ય એક ઉદાહરણ આપ્યું છે કે દર્દીને આપણે એમ નથી પૂછતા કે તમારે છે બીપી છે, બ્લડ પ્રેશર છે, તો બ્લડ પ્રેશર એ કે અમારે આટલું આવ્યું છે, તો એ બ્લડ પ્રેશર આપણે એમ પૂછતા નથી કે ભાઈ તમારે બ્લડ પ્રેશર કઈ દિશામાં આવ્યું, આ દિશામાં આવ્યું કે આ દિશામાં આવ્યું. દર્દી આપણી ઉપર તરત જ ખૂનને સુતારે એવું લાગે, કારણ કે એ અજુગતી વાત છે. દબાણ ધારો કે છે સદિશ રાશિ હોય, માની લ્યો, ટેમ્પરરી માની લ્યો, સદિશ રાશિ હોય તો હકીકતમાં બાયોલોજીમાં પણ સદિશ આવે. બાયોલોજીમાં સદિશ આવે તો હકીકતમાં છે આપણને થોડોક ટેકોય થાય એવું બને. બે સબ્જેક્ટમાં કોઈ એક વસ્તુ આવતી હોય તો ફાયદો થાય, પણ એવું નથી. દુઃખદ ઘટના. પછી આપણે આગળ વધીએ. દબાણ છે, પછી આઘાત એટલે બળનો આઘાત છે, જે સદિશ રાશિના લિસ્ટમાં આવશે. સદિશ રાશિના લિસ્ટમાં
આપણે લખીએ છીએ બળનો આઘાત. બળનો આઘાત એટલે શું? હકીકતમાં થાય વેગમાનનો ફેરફાર. વેગમાન સદિશ એટલે વેગમાનનો ફેરફાર પણ, એટલે કે બળનો આઘાત પણ સદિશ બને છે. હાલો, આ એક આવ્યું. ત્યાર પછી આગળ વધીએ. સમય, એ તો તમને ખ્યાલ જ છે કે સમય એ સદિશ નથી. માત્ર આપણે સદિશ રાશિઓનું લિસ્ટ જ અહીંયા લખવાનું છે. સમય એ અદિશ છે. પાવર, પાવર એટલે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવામાં આવશે. કાર્ય અદિશ એટલે પાવર એ અદિશ. જો આપણે છે કાર્ય અદિશ છે તો ભાઈ કોઈ એમ કે ભાઈ મેં અત્યારે છે 10 જૂલ કાર્ય કર્યું, કઈ દિશામાં જાણવાની જરૂર નથી. ઉર્જા એવી રીતે અદિશ છે. કોઈક મેં કેળું ખાધું તો મને 104 કેલરી જેટલી ઉર્જા મળી, તો આપણે જરાય જાણવાની જરૂર નથી પડતી કે ભાઈ તને કઈ દિશામાં ઉર્જા મળી. બરાબર? એટલે ઉર્જા, કાર્ય, પાવર, એટલા જ માટે અદિશ રાશિઓ. પથલંબાઈ આપને ખબર છે, કાપેલું અંતર. અદિશ રાશિ છે ઉર્જા. અદિશ રાશિ સ્થિતિમાન. આ નવો શબ્દ આમ જુઓ તો ધોરણ 10માં એક જગ્યાએ ઉલ્લેખ કરેલો જ છે. સ્થિતિમાન ધોરણ 12માં આવશે જ. સ્થિતિમાન એટલે એની વ્યાખ્યા હું તમને કહી દઉં. એક કુલંબ અથવા તો એકમ દળ દીઠ કાર્ય છે. વિદ્યુત સ્થિતિમાન એટલે એક કુલંબ વીજભાર દીઠ કાર્ય. કુલંબ એટલે વીજભારે અદિશ રાશિ, કાર્ય અદિશ રાશિ, એટલા માટે સ્થિતિમાન અદિશ રાશિ બને છે. ધોરણ 12માં આપણે આવશે જ શરૂઆતના ચેપ્ટરોમાં. ઘર્ષણાંક એક અચળાંક છે જે પણ અદિશ રાશિ. વિદ્યુતભાર જે હમણાંની પહેલાં મેં વાત કરી અદિશ રાશિ છે, સદિશ નથી. તો નક્કી થયું કે બળનો આઘાત એક જ અહીંયા છે, શું આવશે? સદિશ રાશિ આવશે. ત્યાર પછી આપણે છે આગળ ચર્ચા કરવાની છે કે ભાઈ અર્થપૂર્ણ આપણે છે વાતમાં આપણે છે હા કે ના પાડવાની છે. ચોથા પ્રશ્નમાં આપણે છે સ્વાધ્યાયના ચોથા દાખલામાં અર્થપૂર્ણ વાત હોય તો હા કે ના પાડવાની અને એનું કારણ કહેવાનું. તો પહેલી વાત છે બે સદિશોનો સરવાળો. બે સદિશોનો સરવાળો શું થઈ શકે? દરેક વખતે શું બે સદિશોનો સરવાળો થઈ શકે? તો જવાબમાં આપણે લખીશું ના. કારણ કે સમાન પરિમાણ ધરાવતા સદિશોનો સરવાળો થાય. સમાન પરિમાણ ધરાવતા સદિશોનો સરવાળો થાય. સમાન પરિમાણ એટલે કે જેનો એકમ સમાન હોય એનો જ આપણે સદિશ સરવાળો થાય. એક ઉદાહરણ હું તમને આપું કે ભાઈ એક પદાર્થ ઉપર છે બળ અહીંયા 10 ન્યૂટન લાગેલું છે અને પદાર્થનો વેગ 20 છે, તો બેનો સરવાળો થાય 10 અને 20નો? ન થાય. વેગે સદિશ રાશિ, બળે સદિશ રાશિ. હકીકતમાં સરવાળો કરવો હોય તો સમાન એકમ સમાન પરિમાણવાળાનો, સમાન પરિમાણ એટલે સમાન એકમ એટલે સમાન રાશિઓનો સરવાળો થાય. એક પદાર્થ ઉપર 10 ન્યૂટન બળ, એ જ પદાર્થ ઉપર 20 ન્યૂટન બળ, તો એ 10 અને 20 બે બળ છે તો એનો સદિશ સરવાળો થાય. કંઈ અલગ અલગ પરિમાણ એટલે કે અલગ અલગ રાશિઓ ભલે સદિશ હોય તો એનો કંઈ સરવાળો થાય એવું જરૂરી નથી. એટલે દરેક વખતે એમ ન કહેવાય કે બે સદિશોનો સરવાળો થાય એટલે થાય જ. બી છે સમાન પરિમાણના એક અદિશ અને એક સદિશનો સરવાળો થાય. સમાન પરિમાણ ધરાવતા એક અદિશ રાશિ હોય એટલે કે ધારો કે વેગનું મૂલ્ય અને વેગનો સરવાળો. ધારો કે વેગનું મૂલ્ય 4 છે અને વેગ સદિશ છે ધારો કે 4i કેરેટ, આ બેયનો સરવાળો. તો એક સદિશ અને એક અદિશ એનો સરવાળો ન થાય. ભલે બેયનું આ ધારો કે વેગ સદિશ છે અને આ વેગનું મૂલ્ય છે તો એ બેયનો સરવાળો ન થાય. તો એમાં ના સદિશ રાશિમાં અદિશ ઉમેરી શકાય નહીં. કારણ કે સદિશ રાશિમાં અદિશ
ઉમેરી ન શકાય એવું આપણે કારણ આપી દઈશું. ત્યાર પછી સી, એક સદિશનો અને એક અદિશ એ બેયનો ગુણાકાર થઈ શકે. શું આપણને એમ પૂછ્યું છે, જો સી પ્રશ્નમાં શું પૂછ્યું છે, એક સદિશ રાશિ હોય ને એક અદિશ રાશિ હોયનો તો ગુણાકાર થઈ શકે. તો એમાં આ પાડીશું. એમાં ઉદાહરણે આપી દેશું કે ભાઈ વેગમાન પી વેક્ટર બરાબર દળ ગુણ્યા વેગ. એક સદિશ રાશિ ને એક અદિશ રાશિ બેયનો ગુણાકાર થયો જોવો જોઈએ તો આ બેયનો ગુણાકાર થઈ શકે. એટલે કે એક અદિશ રાશિ અને એક સદિશ રાશિનો ગુણાકાર થઈ શકે છે, જે આપણે બધાને ખબર જ છે કે દળ ગુણ્યા વેગ. બળનું ઉદાહરણ આપવું હોય તો થઈ શકે કે ભાઈ બળ બરાબર છે દળ ગુણ્યા પ્રવેગ, એમાં પણ એમ થઈ શકે. ત્યાર પછી જોવો જોઈએ પ્રશ્નમાં વાત એવી છે કે ભાઈ ડી, બે સદિશોનો ગુણાકાર થઈ શકે, બે અદિશોનો ગુણાકાર થઈ શકે. તો એમાં આપણે હા પાડીશું. બે અદિશોનો ગુણાકાર થઈ શકે છે. ઉદાહરણ તરીકે છે ભાઈ પાવર બરાબર છે કાર્ય ગુણ્યા સમય. કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય. પાવર બરાબર કાર્યના છેદમાં સમય, એટલે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. તો કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય. પાવર એ અદિશ રાશિ, સમય એ અદિશ રાશિ. આ બેનો અદિશોનો ગુણાકાર થઈ શકે છે. પછી ઈ વિધાન આપેલું છે કે બે સદિશોનો સરવાળો થઈ શકે. તો એમાંય આપણે છે બે અદિશોનો સરવાળો, એમાં એમ કીધું છે જોવો જોઈએ બે અદિશોનો સરવાળો થઈ શકે. તો આની જેમ જ ના પાડી દેશું. સમાન પરિમાણ ધરાવતી અદિશ રાશિનો જ સરવાળો થાય. સમાન પરિમાણ એટલે કે સમાન રાશિઓનો જ સરવાળો થાય. કે એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ, બીજો એની પર પદાર્થ 20 કિલોગ્રામનો મૂકો તો ટોટલ દળ કેટલું થયું? 10 + 20. અત્યારે માની લો કે 6 વાગેલા છે તો 6 અને મારું દળ છે 90 કિલોગ્રામ ધારો કે, તો 90 + 6 ન થાય. એ મળે શું તમે વિચાર કરો. એક સમય નામની રાશિ, એક દળ નામની રાશિ, તો એનો કંઈ અર્થ જ નથી. બે અદિશોનો દર વખતે સરવાળો ન થાય. એમ વ્યાપક રીતે ન લખી શકે કે અદિશોનો સરવાળો થાય જ. થાય ખરા જો એમાં વિધાનમાં એમ લખ્યું હોત કે સમાન પરિમાણ ધરાવતા અદિશ રાશિઓનો સરવાળો થઈ શકે, તો એમાં આપણે હા પાડશું. સમાન પરિમાણ એટલે કે સમાન રાશિઓનો અદિશ સરવાળો થઈ શકે, તો એમાં આપણે હા પાડત. સરસ મજાના જોવું જોઈએ. આ બધા કારણવાળા સ્વાધ્યાયના દાખલાઓ છે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તો સાથે સાથે બધા લખતા પણ જજો એટલે વાંધો ન આવે આપણે, એટલે એકદમ ક્લિયર થતું જાય. ત્યાર પછી આપણી પાસે છે સ્વાધ્યાયના 5મા દાખલામાં દાખલામાં હવે આપણને ખરા ખોટાની વાત કીધેલી છે. જોજો સ્વાધ્યાયના 5મા દાખલામાં પહેલું વિધાન છે કે કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય. તો એ વાત સાચી છે. પહેલું વિધાન જેમાં આપણે છે સાચું લખીએ છીએ. કારણ આપવું હોય તે આપી દઈએ કે દરેક સદિશનું મૂલ્ય અદિશ હોય. દરેક સદિશનું મૂલ્ય અદિશ જ હોય, એટલે કંઈક સંખ્યા જ હોય, એમ કહેવાનો હેતુ એ છે.
દરેક અદિશનું એટલે કે સદિશનું મૂલ્ય કંઈક સંખ્યા જ હોય. ધારો કે એક અક્ષની દિશામાં 5 ન્યૂટન બળ લાગુ પડે છે, તો આપણે આને સદિશ સ્વરૂપે આવી રીતે દર્શાવતા હોય તો એમાં 5 એટલે હકીકતમાં એનું મૂલ્ય થયું, સંખ્યા થઈ. એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય હકીકતમાં એ અદિશ એટલે કે સંખ્યા જ મળે. કોઈ સદિશનો ઘટક હંમેશા અદિશ હોય, કોઈ સદિશનો ઘટક હંમેશા અદિશ હોય તો એ વિધાન આપણે શું કહેશું? ખોટું કહેશું. શું કામ એને ખોટું કહેશું? સદિશના ઘટક હંમેશા સદિશ હોય. ચોકનો ટુકડો એ ચોક હોય, એને જેવી વાત છે. સદિશના ઘટક હંમેશા સદિશ હોય, અદિશ ન હોય. અહીંયા એમ કીધું કે સદિશના ઘટક એ અદિશ હોય તો ખોટું. સદિશ હોય, ઘટક એના સદિશ જ મળે. જે આપણે લખીએ જ છીએ કે ભાઈ એ વેક્ટર બરાબર ax i કેરેટ પ્લસ ay j કેરેટ, એમાં ax i કેરેટ એનો x અક્ષ પરનો સદિશ ઘટક થયો અને y પરનો સદિશ ઘટક થયો. આ બે સદિશ ઘટકોનો સરવાળો કરવાથી પરિણામી સદિશ આપણે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણે એમ કીધું છે કે કાપેલ અંતર બરાબર સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા સરખું થાય. પદાર્થે કાપેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા સમાન થાય. તો આપણે છે એમાં ના પાડીશું કે ખોટું, સમાન ન થાય. હકીકતમાં ખરું વિધાન કયું થાય કે ભાઈ કાપેલું અંતર એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર થાય. આ વિધાન સાચું છે. આપણે એમ ન લખી શકીએ કાપેલું અંતર હંમેશા સ્થાનાંતર જેટલું હોય, એમ લખીએ તો વિધાન શું પડે? ખોટું પડે. આમ લખ્યું હોય કે કાપેલું અંતર એ સ્થાનાંતર જેટલું કે એના કરતાં ઓછું હોય, વધુ હોય. કાપેલું અંતર એ સ્થાનાંતર જેટલું કે એના કરતાં વધુ હોય તો એ વિધાન સાચું પડે. ત્યાર પછી આપણને છે ડી સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ જેટલો કે એના કરતાં વધુ હોય તો એ વિધાન 100% સાચું જ છે. હકીકતમાં સરેરાશ ઝડપનું મૂલ્ય, પદાર્થનું સરેરાશ ઝડપનું મૂલ્ય એ સરેરાશ વેગના મૂલ્ય કરતાં વધુ હોય અથવા તો એના જેટલું હોય છે. જે આપણે ટેક્સ્ટમાં આપણે આની પહેલાં આપણે વાત કરી ચૂક્યા છીએ. પછી આપણે એમ કીધું છે કે અલગ અલગ સમતલમાં 3 સદિશોનો સરવાળો 0 કોઈ દિવસ ન થાય, ગમે એટલા અલગ અલગ સમતલમાં રહેલા. હમણાં આપણે છેલ્લે આપણે ચર્ચા કરી હતી કે એક જ સમતલમાં જો આ 3 સદિશો છે 120-20ના ખૂણે જો મેં દર્શાવ્યા અત્યારે, જે એક જ સમતલ એટલે કયું સમતલ? બોર્ડના સમતલમાં છે. જે આની પહેલાંમાં ચર્ચા થઈ ગયેલી કે ભાઈ આ 120-20ના ખૂણે, આ બધા વચ્ચે 120નો ખૂણો છે, આવા 3 સદિશોનો સરવાળો છે 0 થઈ શકે. ત્રિકોણના નિયમ પ્રમાણે આપણે આવી રીતે ચર્ચા કરી હતી કે આ એક સદિશ, એના શીર્ષ ઉપર આ બીજો દર્શાવો, આ એના શીર્ષ ઉપર આ ત્રીજો દર્શાવી દીધો તો પરિણામ 0 થઈ શકે. કારણ કે પહેલાંની પૂંછ અને છેલ્લાનું શીર્ષ ઓલરેડી જોડાયેલું જ છે. ત્રિકોણના નિયમમાં શું છે કે એક સદિશના શીર્ષ ઉપર બીજોની પૂંછ દર્શાવો, એમ કરતાં છેલ્લે શું કરવાનું? પહેલાંની પૂંછ અને છેલ્લાનું શીર્ષ આપણે જોડો તો પરિણામી સદિશ મળે. આ ઓલરેડી આમાં જોડાયેલું જ મળે એટલે પરિણામી સદિશ 0 મળે. પણ આવી રીતે 3 સદિશો જો એક જ સમતલમાં હોય તો જ એનું પરિણામ 0 થઈ શકે. અહીંયા આપણે એમ કીધું છે અલગ અલગ સમતલમાં જો 3 સદિશો હોય તો પરિણામ આપને 0 મળી શકે નહીં. એટલે વિધાન આપણું આ શું પડે? ખોટું પડે. તો આવી રીતે આ ખરા ખોટા હતા જે આપણે સમજી અને આપણે છે ખરા ખોટા આપણે વિચાર કરેલા છે. અહીંયા આપણે વિધાનોને આપણે અર્થપૂર્ણ રીતે આપણે લખી શકાય કે નહીં એવી રીતે હા કે નાનો આપણે વિચાર કરેલો છે. જોવો જોઈએ તો અહીંયા છે આપણા માટે
ઇન્ટરેસ્ટિંગ આપણી ચર્ચા છે. સ્વાધ્યાયના દાખલાઓ સાથે સાથે બરાબર છે, બધા વિદ્યાર્થી મિત્રો છે ગણતા જજો એટલે વાંધો ન આવે. અહીંયા છે વધુ આપણે છે આગળ વધીશું. નિયમિત વર્તુળમય ગતિ માટે આગલા ચેપ્ટરમાં આગલા ટોપિકમાં આપણે આગળ વધીશું. પછી સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું. સાથે સાથે બધા MCQ પણ છે. જે ટોપિક ચાલે એના MCQ આપણા લીથાના બધા કરતા રહેજો એટલે છેલ્લે ભેગા ન થઈ જાય. બરાબર.